ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. આજના નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. એન્ડ આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. એન્ડ આપણે આપણા બ્લોગની શરૂઆત આજે સવારમાં ઘરેથી જ કરીએ છીએ. સવાર અત્યારે ઉઠી ગયા છે, જસ્ટ વેકઅપ થયા છે, કારણ કે કાલે તમે જોઈ શકે છે કે જે ગરબામાં ગયા હતા, ગરબા નાઇટમાંથી લેટ થઈ ગયા હતા. તો અત્યારે બધા બેસી ગયા છે ટેબલ પર ચા નાસ્તો કરવા. જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. બધા બેસી ગયા. ગુડ મોર્નિંગ બધાનું થઈ ગયું છે. ચા નાસ્તો બ્રેકફાસ્ટ ફેમિલી ટાઈમ સાથે થઈ રહ્યો છે અત્યારે. તો બધા આવી જાઓ જેને ચા નાસ્તો કરવો હોય તો હવે જસ્ટ ઉઠ્યા છે. આજના બીજો એક પ્રોગ્રામ છે સારો એવો સાંજના. તો એ પ્રોગ્રામની તૈયારી કરવાની છે. નાસ્તો કર્યા પછી ફટાફટ થોડું રસમાં છે તો એ બી બતાવીશ. જે રીતે થશે એ બધું તમને ઉતારીને બધું બતાવીશ. તો બ્લોગ પૂરો જોજો, જોડે રહેજો અને સપોર્ટ કરતા રહેજો આવો નવો. જો ગાઈસ, અત્યારે તમે જોઈ શકો છો આપણા પૂનમ કપડાના 2-3 બહાર નાખ્યા હતા, થઈ ગયા. ડ્રાયર થઈ ગયું છે ગાઈસ. હા, ડ્રાયર થઈ ગયું છે. હા, ના એ તો રેડી થઈ ગયું છે ગાઈસ, તમે જોઈ શકો છો. અને આજે જેવું કીધું તો તમે ટાઇટલ જોઈને તમને ખબર તો પડી જ ગઈ હશે કે આજે ભગવાન જગન્નાથનું મામેરું છે. તો બધા ગાઈસ આવી જજો અને મંદિરમાં. અને તમે જોઈ શકો છો પૂનમ કાકીએ થઈને બનાવ્યો છે આજે ભગવાન માટે અને બધા ભક્તો માટે, ભગવાન માટે સ્પેશિયલી શીરો. તો જોઈ શકો છો તમે, એકદમ સ્મેલ જોરદાર આવી રહી છે. સ્મેલ નાઇસ છે. લુક્સ યમી. થેન્ક યુ પૂનમ. ભગવાન માટે બધું કરી રહ્યા છે અહીંયા અત્યારે. તો જોઈ લો ગાઈસ. તો અત્યારે આપણે હવે એમને બધું કરવા દઈએ. બધું હજુ રેડી કરવાનું છે, થોડું ઘણું પ્રિપરેશન કરવાની છે, તે બધું કરે છે. તો તમે જોતા રહેજો. જેવું રેડી થશે, જેવું થશે હું તમને બતાવીશ. પછી આપણે રેડી થઈ અને પછી આપણે રેડી થઈ જઈએ અને થોડી વાર પછી હજુ રેડી થઈ અને તમને બતાવીશ. અને આપણે જઈશું ત્યાં બી જેવી રીતે થશે એ બધું જેટલો ટ્રાય કરીશ કે જેટલું શૂટ કરવાનો કરી શકું એવું. તો જોતા રહેજો બ્લોગ એન્ડ સુધીને જોજો અને આવો જ કીપ સપોર્ટ કરતા રહેજો. તો જલ્દીથી મળીએ ગાઈસ. જો મિત્રો, આજે જગન્નાથ ભગવાનની આપણે મામેરું છે તેના માટે અમે રેડી થઈ ગયા છે. તમે મારો ગેટઅપ જોઈ શકો છો કે તમને હું બતાવી દઉં. જો ગાઈસ, મારો ગેટઅપ રેડી થઈ ગયો છે, બરાબર છે. તો ચાલો આપણે ભગવાનની યાત્રામાં જઈએ બધા. આ તમે બધા આવી જાઓ તો સારી રીતે થઈ જાય મામેરું એવું રાખીએ અને આપણે જઈએ મંદિર તરફ. આવે તો બ્લોગ પૂરો જોજો, મજા આવશે તમને. જેટલું થશે, જેટલું ઉતરાશે મારાથી, જે થશે એ બધું તમને બતાવીશ. તો બને રહેજો બ્લોગમાં.
આવો મારે ઓરડે મેં તો પલંગ બિછારો પ્રીત શું જો ગાઈસ બધા રેડી થઈ ગયા છે જગન્નાથ ભગવાનજીનું મામેરા માટે કેટલા લોકો બધા છે પ્લીઝ જોડાવો જો ગાઈસ તમે જોઈ શકો છો અત્યારે જસ્ટ અમે લોકો ઘર પહોંચે છે મંદિરનું ભગવાન જગન્નાથના મમેરામાં ગયા હતા તો એકદમ ભવ્ય ઉજવણી થઈ બહુ સારી રીતે એન્જોય કર્યો અને તમે વિડીયોમાં જોયો જ હશે મારા બ્લોગમાં મેં જેવી રીતે મને ટાઈમ મળ્યો જેવું થયું એવું મેં ઉતાર્યું છે અને કારણ કે હું પાર્ટ ઓફ ધ મમેરામાં હતો એટલે હું અંદર હતો તો હવે તમે જોયું જ હશે મારા બ્લોગમાં આગળ બહુ જ મજા પડી ગઈ બહુ સારું હતું બધી રીતે સારી રીતે થઈ ગયું જોઈ લો બધા ટ્રેડિશનલમાં ક્રિસ અહીંયા રમે છે કિયારા હાય લુક એટ મી એન્ડ અહીંયા કાકી પૂનમ તો આ મસ્ત ગેટઅપ થઈને રેડી થઈ પૂનમ આ બાજુ સાઈડમાં ગેટઅપ તો બતાય મને તારો ઓય હે આ બાજુ લાઈટોમાં હા નાઈસ બસ પાછળ નાઈસ એ તો ખસેડ આમ હા જો ભાઈ નાઈસ બધું ઓર આમ પ્રોપર એ રીતે કરી તો મામેરા માટે બધું ભગવાનનું જગન્નાથનું હતું ને તો પ્રોપર ટ્રેડિશનલ એ કરી બધું વ્યવસ્થિત સેટ કરીને ગયા હતા કિયારા યુ વોન્ટ ટુ સે સમથિંગ યસ વોટ યુ વોન્ટ ટુ સે હાય where you went? We went to the temple? Temple? Yeah. No. જજ ભગવાનના ઘેર નતા ગયા Good. આપણે કઈ જઈને આયા અત્યારે કઈ ગયા હતા હા તો જે ભગવાનના ઘરે ગયા ને ત્યાં તે હમણાં ગયા હતા ત્યાં તો ચાલો ગાઈઝ આઈ હોપ કે તમને મારો બ્લોગ ગમ્યો હશે અને આવો જ સારા બ્લોગ જોવા માટે મારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ઓર જે બી નવા યુઝર્સ છે એ બી એને ખાસ પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સપોર્ટ કરો કોમેન્ટ કરો કેવો લાગ્યો મારો બ્લોગ અને આવો જ સપોર્ટ બનાવી રાખજો અને બ્લોગ છેક એન્ડ સુધીને જોજો મજા આવશે કારણ કે દરેક બ્લોગમાં કંઈ નવું ને અલગ જ છે
તો તમને ડેફિનેટલી ગમશે. જો મિત્રો આપણા જોબ માટે બધું રેડી કરી દે છે. આયરનિંગ કરવાની બાકી રહી ગઈ હતી. આજે જોબ બધું બિઝી હતું. તો અત્યારે જોઈ શકો કિયારા બેઠા છે, અમે લોકો બેઠા છે, ક્રિસ બેઠો છે, ટીવી વોચ કરી રહ્યા છે અમે લોકો. તો આઈ હોપ કે તમને આજનો બ્લોગ પસંદ આવ્યો હશે. તો આવો જ સારા બ્લોગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરો કેવો લાગ્યો. તો હવે આ બ્લોગનો એન્ડ આપણે અહીંયા જ કરશું. તો મળીએ કાલે એક સારા નવા બ્લોગ સાથે. ત્યાં સુધીને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, ગુડ બાય, થેન્ક યુ.